નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. પાટણ રાધનપુર ખાતે આવેલ રોટરી આસ્થા IMA સર્વોદય ભવન ખાતે રોટરી ક્લબ ઓફ રાધનપુરની 1 વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં રાધનપુર રોટરી ક્લબના પ્રમુખ તરીકે ડોક્ટર પરેશભાઈ દરજી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાઈએ શપથ લીધા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 24/7/2025ને ગુરુવારે રોટરી ક્લબ ઓફ રાધનપુરના હોદ્દેદારોનો 16મો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો. પ્રમુખ તરીકે ડોક્ટર પરેશભાઈ દરજી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાઈ અને બોર્ડ મેમ્બરોએ શપથ લીધા. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર, મુખ્ય મહેમાનમાં પાટણ જિલ્લાના SP શ્રી VK નાઈ સાહેબ, રેડક્રોસ રાધનપુરના ચેરમેન શ્રી ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને મહેમાનમાં આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈ પટેલ, જાલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કરની વિશેષ હાજરી રહી. કાર્યક્રમમાં રોટરી સ્થાપક પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણી, પૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર CM ઠક્કર, ડોક્ટર પ્રવીણભાઈ ઓઝા, ડોક્ટર ખેતસિંહ પટેલ, ડોક્ટર વસંતભાઈ મહેશ રાઠોડ, પરાસર હાલાણી, જયરાજસિંહ, અમૃતભાઈ કોન્ટ્રાક્ટર, ઈસુભા અને ગોવાભાઈ રબારી અને પ્રકાશભાઈ દક્ષિણી અને ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને રાયચંદભાઈ ઠક્કર સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા. પાટણ, ડીસા અને અમદાવાદના રોટરીયનના મિત્રો પણ શુભકામના પાઠવવા વિશેષ હાજર રહ્યા. કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે ડોક્ટર દિનેશભાઈ ઠક્કર, ચિરાગભાઈ રાવલે સરાહનીય કાર્ય કર્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા રોટરીની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે નવી રાધનપુર રોટરી ક્લબ ઓફ રાધનપુરની જવાબદારી લેતા પ્રમુખ પરેશભાઈ દરજી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાઈએ લોકોને અભિનંદન પાઠવ્યા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર વસંત કડિયા. 16મા સેક્રેટરી તરીકે રોટરી ક્લબે મારી પસંદગી કરી તે બદલ રોટરી પરિવારનો હું આભાર માનું છું. અને 16મા સેક્રેટરી તરીકે ડૉક્ટર પરેશભાઈ દરજી પ્રમુખ તરીકે વરણી થઈ છે, તો એમની સાથે રહી અને જે પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો કે જે પ્રોગ્રામ કરવામાં આવશે તો તેમની સાથે ગભે ગભો મિલાવી અને એમની સાથે કામ કરીશ અને રાધનપુરની પ્રજાને સૌથી વધારેમાં વધારે આ હોલનો લાભ મળે તે બદલ એવું અમે કામ કરશું. આ ક્ષણે પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય રોટરી. આજરોજ રાધનપુર રોટરી ક્લબની સંસ્થાનો આજે શપથવિધિ કાર્યક્રમ હતો. એમાં 16મા પ્રમુખ તરીકે મારી આજે વરણી થઈ. ખરેખર ખૂબ ખૂબ આભાર રોટેરિયન મિત્રોનો કે આજે મને જવાબદારી આપી છે અને મારી જવાબદારી હું બહુ નિષ્ઠાથી પરિપૂર્ણ કરી શકું. આગામી સમયમાં રોટરી દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. આરોગ્ય અને હેલ્થ અને હાઇજીન ઉપર ખૂબ સારા પ્રોગ્રામો અમે કરીએ છીએ. તો આગામી સમયમાં અમે એવા પ્રોગ્રામો કરી શકીએ. વુમન્સ અને ચાઇલ્ડ હેલ્થ માટે પણ અમે સારા પ્રોગ્રામો કરી શકીએ એવું અમારું પ્લાનિંગ છે. સાથે સાથે પારિવારિક પ્રોગ્રામો પણ અમે રોટરી ક્લબમાં કરીએ છીએ. અને આ ગત વર્ષનો અમારો જે પ્રોજેક્ટ હતો 2024-25માં અમારું રોટરી ભવન જે થયું છે, તો સમગ્ર રાધનપુર નગરને રોટરી ભવનનો લાભ મળી રહે. નાના મોટા કોઈ બી પ્રોગ્રામો કરવા હોય તો સેવાકીય પ્રવૃત્તિના હેતુથી રોટરી ભવનનો લાભ તમામ પ્રજાને, રાધનપુર નગરની પ્રજાને મળી રહે એવા અમારો પ્રયત્ન છે અને ખૂબ સરસ રીતે અમે સેવાકીય કાર્યક્રમો કરી શકીએ. આભાર. હું ડૉક્ટર પરેશ દરજી રાધનપુરમાં જનરલ પ્રેક્ટિસ કરું છું. છેલ્લા 30 વર્ષથી અહીંયા રાધનપુરમાં છું.